તાજેતરમાં કઈ નદીને નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ સમાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે છે પગલા શરૂ કરવામાં આવ્યા છે? તો હાલમાં એક નદી છે માય ડિયર ફ્રેન્ડ્સ, એ નદીને જે છે સાહેબ નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ સમાવવા માટે જે છે પગલા લેવામાં જે છે આવ્યા છે સાહેબ. તો હાલમાં જે છે એ રાજ્ય સરકારને પણ વિનંતી કરવામાં આવી છે કે તમે જે છે સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરો અને એ રિપોર્ટ તૈયાર કરીને જે છે અમને સબમિટ કરો, જેથી કરીને અમે આગળનો જે છે પ્લાનિંગ નક્કી કરી શકીએ સાહેબ. તો જવાબ શું આવશે? પંપા નદી. તો આને પંબા પણ કહેવામાં આવે છે, પંપા પણ કહેવામાં આવે છે, અલગ અલગ નામથી જે છે આને ઓળખવામાં આવે છે. તો આ છે પંબા નદી પણ છે, પંપા નદી પણ છે સાહેબ. આને હાલમાં કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે આપણે જે છે આને નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ જે છે સમાવવામાં આવે. હવે આ નદી વિશે જો વાત કરીએ તો આ નદી જે છે કેરળ રાજ્યની જે છે સાહેબ ત્રીજી સૌથી લાંબી નદી છે, એટલે કે પેરિયાર નદી અને જે છે ભરતપુઝા જે છે નદી પછી ત્રીજા નંબરે સૌથી લાંબી, એટલે કે આ બંને પછી ત્રીજા નંબરની સૌથી લાંબી નદી છે, કેરળ રાજ્યની અંતર્ગત જે છે આવેલી છે માય ડિયર ફ્રેન્ડ. અને આને દક્ષિણા ભગીરથી આવું નામકરણ પણ આપવામાં આવેલું છે. આને કેરળની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નદી જે છે એનું ધાર્મિક મહત્વ જે છે સબરીમાલા મંદિર સાથે જોડાયેલું છે મિત્રો. સબરીમાલા મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ જે છે, જેટલા પણ યાત્રાળુઓ છે સાહેબ, એ ટેકરી પર ચડતા પહેલા અને પછી અહીંયા નદીમાં ડૂબકી લગાવે છે સાહેબ. અને એટલા માટે જે છે આને કેરળની ગંગા અથવા દક્ષિણની ભગીરથી તરીકે જે છે ઓળખવામાં આવે છે. ત્રણ નદીઓનું સંગમ સ્થાન પણ, એટલે કે સંગમ સ્થાન પણ કહેવામાં આવે છે અહીંયા, કે પબ્બા, અચનકોવિલ અને મણિમાલા, આ ત્રણ નદીઓનું સંગમ સ્થાન પણ અહીંયા જોવા મળે છે.